નથી જતા એટલા જીમમાં જવું પડે અને બીમારીઓ આવે. આપણે બધાય મહેનત કરેલી અને હું કે તમારા બાઇક ફૂટેલા, અમે ભાગશાળી હતી કે અમે આવ્યું તો વોશિંગ મશીન આવ્યા. બાપા તમારા બાઇક ફૂટેલા ને અમારા બાઇક ફૂટેલા નહોતા. અમે બીમારીઓમાં વાંધો આવતો નથી. 70 વર્ષે ધુબાકા મારે કામ કરતી હોય, ઓલી 35 વર્ષે હોસ્પિટલે જતી. આ પણ ધ્યાન રાખવાનું. મને ખરેખર છે ને આ ખેડૂતો છે ને 80 વર્ષે 85 વર્ષે 90 વર્ષે બોલો ધબાકા મારતા હોય અને અમારે જેવા ખુરશીએ બેસીને હલે પણ હાલે નહીં. ખુરશીએ બેસીને જેને કામ કર્યા ને એ બીમારીઓમાં ઘેરાઈ ગયા. આ તો ઠીક છે નાનપણમાં મહેનત કરી હતી એટલે અત્યાર સુધી ટકી રહ્યા. નહીં તે તમે જોજો 50 વર્ષ પછી લગભગ બીમારીના લિસ્ટ લઈને ડોક્ટર પાસે જાય. એટલે એ પણ ધ્યાન રાખવાનું, સ્વભાવ સુધારવો પડે. અને એટલે કીધું છે સ્વભાવ મહાશુદ્ધ તેમજ શ્રેષ્ઠ છે, તેમની ક્રિયાઓ પણ પોતાની પ્રકૃતિ અનુસાર થયા કરે. પછી જેમનો સ્વભાવ અશુદ્ધ એટલે કે રાગ દ્વેષ યુક્ત છે તે આત્માની ક્રિયાઓ તો પ્રકૃતિના અનુસાર થશે જ. આ વિષયમાં હઠ તેમના કામમાં નહીં આવે. જેનો જેવો સ્વભાવ છે તેના જ અનુસાર કર્મો કરવા પડશે. જેનો જેવો સ્વભાવ છે. હવે સ્વભાવ જો આપણે બગડેલો રાખશું ને તો આપણાથી કામ પણ એવા જ થવા. કારણ કે ઘણી વખત સ્વભાવને અંદરથી જ બદલવો પડે, ઉપરથી બદલે. ઉપરથી ભલે થોડો સમય પઢાવીએ આપણે કે એટલા સુધી થોડું આમ રાખીએ પણ રે નહીં. તો અંદરથી સ્વભાવ બદલવો પડે. તો સ્વભાવ બદલવા માટે શું કરવું પડે? જ્ઞાન લેવું પડે. જ્ઞાન શેનું લેવું પડે? ધર્મનું જ્ઞાન લેવું પડે. ધર્મનું જ્ઞાન કેવું લેવું પડે? તત્વ જ્ઞાન, જે પ્રભુ એ બતાવેલું છે પ્રમાણે એ જ્ઞાન લઈએ ને તો પોઝિટિવ આવે, આપણામાં સકારાત્મક પણ આવે. નહીતર આપણે ગમે એમાં ખોંચા જ ગોચા કરીએ. એટલે એ સ્વભાવ અનુસાર થાય અને સ્વભાવ અનુસાર કર્મ થાય. તો સ્વભાવ સુધરે ને તો કર્મ થાય. સ્વભાવ ક્યારે સુધરે? સારો વિચાર આવે તો સ્વભાવ સુધરે. સારો વિચાર કોને કહેવો? ભગવત ગીતાએ કીધું છે તું મને તારા મનમાં ઉતાર. કારણ કે આ તો ભગવાન ખુદ બોલેલા છે. આ કોઈ જેવા તેવા એ લખ્યું નથી. ખુદ ભગવાન બોલ્યા છે અને આ ગ્રંથ બન્યો છે. 700 શ્લોકો ભગવાન બોલ્યા. અઘરું છે, આપણને વાર લાગે એનું કારણ જ આ છે. એક શ્લોકની અંદર એક એક શબ્દનું મહત્વ છે. આ ગુણો જો જીવનમાં લાવશું ને તો ભગવાન આઘો રહેતો નથી. સ્વભાવ સુધારવો પડે. તો નહીતર પછી પેલા બાદશાહે બિલાડીઓ પાડી હતી અને બહુ પઢાવી કે બાદશાહ ખાવા બેહે એટલે બધાના માથા ઉપર એક એક મીણબત્તી ખોડી દે અને એના અજવાળે બધે ખાઈ લે. બિરબલને કે જોયું આપણે 10 બિલાડીઓ પાડી, બધે કે મારા સામે આમ ગોઠવાઈ જાય. એને અજવાળે બેઠો બેઠો કે હું જમું છું. એમ કે તું આવજે જમવા, આપણે ભેગા જમીશું. બિરબલ કે હારું. ખિસ્સામાં ઊંધેડો લેતો કે બિરબલ, અને જેવી બધી ગોઠવાણી અને ઊંધેડો મેલ્યો. તે મીણબત્તીની જગ્યાએ મીણબત્તી રહી. બધા 10 બોલા ઊંધેડાની વાહે. બિરબલ આ શું કર્યું? તો કે આના સ્વભાવમાં ફેર પડ્યો નથી. ગમે એવો પઢાવો પણ ફેર પડ્યો નથી. આપણને ક્યાંક જો મફતનું મળતું હોય ને તો મૂકી મૂકીને વયા જાય. અમે ગયા હતા કચ્છમાં, જયારે ધરતીકંપ આવ્યો ને તે ટ્રક ભરીને બડો ધાબળા દેવા આવ્યા હતા. જાન્યુઆરીમાં થયું હતું એટલે ઠંડી હતી. લોકો દાન દેવા આવ્યા હતા ટ્રક ભરીને. 5 જણા ટ્રકમાંથી ધાબળા દેતા હતા ધૂસા. તે 5 જણા કૂદી કૂદી અને ઓની કોઈ ધાબળા દેતા હતા ન્યા વયા ગયા. હું કહું તમે કેમ લાઈનમાં ઉભા રહ્યા? એ કે આ ફોરેનના ધાબળા છે ને એટલે એ કે અમે આ ધાબળા દેવા આવ્યા હતા. હું કહું તો તમે દેવા નથી આવ્યા, અહીંયા ભીખ માગવા આવ્યા હતા. ભગવાન પાસે માગો છો કે આવા દાડા અમારા આવે? જે આપણે ફોરેન નો ધાબળો હાલા 2000 રૂપિયા ખર્ચીને તું લઈ લે ને. 2000 હાટું થઈને તું ભગવાન પાસે માગશો કે મારા દાડા પણ આવા આવે? ઓલા કચ્છવાળા એમ કહેતા હતા કે અમારી કચ્છની પ્રજા એમ કે છે કે કાયમ દાન દેનારી અમને હાથ લાંબો કરતા શરમ આવે છે કે અમે લેતા નથી. બહાર ના આવીને લઈ ગયા છે પણ ભગવાને એના કોઈ દી દાડા હારા રહેવા જ નથી દીધા. જેને જેને માગીને આવું કર્યું ને
ઓલા ટેન્ટ લઈ આવ્યા હતા ફોરેન વાળા, જેના મકાન પડી ગયા હોય ને તો ઓલો ટેન્ટ બનાવીને અંદર હુવે ને. આપણા વાળા ગયા હતા કેટલાય ટેન્ટ લઈ આવ્યા ત્યાંથી. અરે તમારી ભાઈ ધાબા ઉપર ટેન્ટ બાંધીને હુવે. અરે ભગવાન કે તથાસ્તુ, રાડા તો તું અવામ જા. આપણે ભગવાન પાસે આપણા સ્વભાવમાંથી જ્યાં સુધી ના કાઢીએ ને ત્યાં સુધી ભગવાન પાસે આપણે એવું જ માગીએ છીએ. ભગવાન કે તથાસ્તુ. અરે દેતા શીખો, પણ હુકમે ન લેવાનો. અટાણે અમારા અહીંયા પેલા બે હતા ને, આપણે છગનભાઈની વાડીમાં પેલા ગોટા ખવડાવતા. તો મને કે બાપુ હાલો. હું ક્યાં આગળ? તો છગનભાઈ વાડીમાં ગોટા ખવડાવે, સિનિયર સિટીઝનોને ગોટા ખવડાવે. હું કે ના માલ ન ખાવ. એ કે તમને ભાવતું નથી? હું કે ના ભાવે. મને કે તો હું કહું મફતનું ખાઈને મારું પુણ્ય હું કામે ને દઈ દઉં. જે ખવડાવનારો છે તો અહીંયા જે પુણ્ય ભેગું કર્યું છે એક પડીકામાં, એ મફતનું ખાઈને મારું વયું જાય ને. તો કે સારું, અમે તો એવું કોઈ દી વિચાર્યું નહીં. પછી જયારે અમારે અંદર આની અંદર ચેપ્ટર આવ્યું ને, એ પ્રકરણ આવ્યું ને, ત્યારે મેં એનું વર્ણન કર્યું ને, ત્યાર પછી ઓલા બોલાવા આવે ને તોય જાય નહીં. ઓલો કે પણ ગોટા છે ને, હું ભલે રહ્યા, મારે નથી આવવું. તો ઓલા કે અમારે નથી આવવું. આટલો ફેર તો પડ્યો, નહીતર આ ડાકોર જવા વાળા લગભગ રસ્તામાં ખાવા જ જાય છે. ડાકોર જવા વાળાનો વિરોધી નથી, પણ ભાઈ ભક્તિ કરવી છે તો તારે કોકનું મફતનું હું કામ એને ખાવો જોઈએ? તું તારું ટાઈમ ટિકિટ ને ટિફિન લઈને જા ને. ટાઈમ તારો હોય, જવાનો ખર્ચો તારો હોવો જોઈએ, અને ટિફિન એટલે ખાવાનું તારું હોવું જોઈએ. તો ભગવાન એમ કે મારો બેટો મારા પાટે આવ્યો છે. આ તો કે લચ્છી મળે છે, નાસ્તો મળે છે, ગોટા મળે છે, હા ઢોકળા મળે છે, ખમણ મળે છે. અરે તારી ભલી થાય. મેં તો એકને કીધું, હું એટલી બધી વસ્તીમાં તું ક્યાં ભગવાનના દર્શન કરવાનું? કે હું તો ભાગોળે જ પાછો આવું. હું કીધું તો કે રસ્તામાં ખાવાની મજા આવે કે લે, તો એ ખાવા હાટું તું 10 વર્ષ જા તો શું કામનું? પેલું યાદ રાખવું જોઈએ, મારા ભગવાન ઉપર મને પ્રેમ છે તો હું ગમે ત્યારે જાઉં ને તો પણ મારા માટે તો મારો ભગવાનનો દરવાજો ખુલ્લો જ છે. ભગવાનના માટે થઈને પડાપડી કરવી યોગ્ય નથી. ભગવાનને ભક્ત બોડાણાને દરવાજો નહોતો ખોલ્યો ને તો દરિયા કિનારે ગાડું છોડીને ઉભા રહ્યા હતા ભક્ત બોડાણા. ભગવાન માંથી ઉઠી, મંદિરમાંથી ઉઠીને દરિયા કિનારે આવ્યા હતા. એમને નથી થતું. એના માટે દિલ પવિત્ર જોઈએ, મન પવિત્ર જોઈએ, આત્મા પવિત્ર જોઈએ, અને ભક્તિ પવિત્ર જોઈએ. એમને ન થાય. અને ઓલા વાહે આવ્યા હતા કે હા ભક્ત બોડાણો કે મૂર્તિ લઈ ગયો. લઈ નથી ગયો, ભગવાન ખુદ આવ્યો. અને બે માણાની ભક્તિ પતિ પત્નીની એવી હતી ને, ભક્ત બોડાણા ને એની ઘરવાળી. ઓલા કે તમારે મૂર્તિ રાખવી હોય તો હોનું આલ દો, મૂર્તિના વજન બરાબર. ઓલા કે આ જગતના તાતને તોલવાની તાકાત અમારામાં નથી. જે સૂર્યચંદ્ર ચલાવે એને તોલવાની તાકાત અમારામાં નથી. અને છતાં ત્રાજવું મૂક્યું, અને એક વાલની વારી હતી એ ત્રાજવામાં મૂકી તો પણ એ વાલની વારી ઊંચી થઈ નહીં. વાલની વારીએ ભગવાન તોલાણા, અને તો પણ ત્રાજવું ભગવાન વાળું બેઠું નહીં. ઓલા મોઢા વકાહીને ઉભા રહ્યા કે આમાંથી કાપીને તમારું હોનું થાય એટલું લઈ લો. ઓલા કે હું આમાં કાપે? હજી ડાકોર જાય ને તો ત્રાજવા છે. આજ ડાકોર વાળો ત્યાંથી આવ્યો તો દ્વારકાથી. દ્વારકા ન જઈ શકો ને તો ડાકોરના દર્શન કરો ને તો દ્વારકા વાળાના થઈ ગયા સમજી લેવા. ભક્ત બોડાણાનું તપ હતું, એની પત્નીનું તપ હતું. એને તો કીધું હતું કે આ સૂર્યચંદ્ર ચલાવનાર ને અમે તોલવાની તાકાત નથી. તમને હોનું દેખાતું હોય એટલે ઓલાને સ્વાર્થ દેખાતો હતો, રૂપિયા દેખાતા હતા. ભક્તિમાં એ દેખાતું નથી. અને એટલે કીધું સ્વભાવ અશુદ્ધ હોય તો તે અશુદ્ધ કર્મોમાં, અને શુદ્ધ હોય તો તે શુદ્ધ કર્મોમાં મનુષ્યને જોડી દે. અશુદ્ધ સ્વભાવ હોય, ખરાબ સ્વભાવ હોય તો એમ જ જાય, એ સારું જાય
નહીં. ગમે એટલું ગધાડા નવરાવો, રાખનો ઢગલો દેખે એટલે આડો. એના સ્વભાવ અનુસાર છે. ભૂંડને ગમે એવું નવડાવો, કાદવ દેખે એટલે જાય. આપણો સ્વભાવ જ એવો હોવો જોઈએ કે આપણે કાદવમાં રહેતા હોઈએ ને તો પણ અસર થાય નહીં. આ પહેલું યાદ રાખવાનું. આપણે સંસારમાં રહીએ છીએ, આપણે જ સંસારમાંથી બહાર નીકળીએ છીએ. તો ઘણા એવું કે ને કે એમાં કેમ રહેવું? એમાં જ રહેવાનું છે. સંસાર છોડીને જવાનું નથી, સમાજ છોડીને જવાનું નથી. આપણે જ્યારે દહીંને વલોવીએ ને, છાશ બનાવીએ ને, વલાવ્યા પછી માખણ નીકળે. એ માખણનો પીંડો ધોઈ અને પાછો છાશમાં નાખો, ભળે ખરો? ઉપેજ તરે ને. નીકળ્યો છે એમાંથી? માખણમાંથી. બરાબર. દહીંમાંથી છાશ બનાવી એમાંથી. જો છાશ બનાવી એમાંથી માખણ નીકળ્યું અને છતાં છાશમાં ભળતું નથી, તો સંસારમાંથી જ આપણે નીકળ્યા છીએ, સમાજમાંથી જ આપણે નીકળ્યા છીએ. અને સમાજની અંદર જ રહેવાનું છે અને છતાં આપણે લપેટાવાનું નથી. આ થોડું અઘરું છે પણ આમ કરવા જેવું ખરું. પ્રયોગ કરજો. હા, મને તો ઘણા કીધું છે કે તું તો અભિમાની થઈ ગયો કે હવે આવતો નથી. હું કોઈ આંધળા થયો પછી છોકરાએ રજા દઈ દીધી. તમે ધક્કો ન ખાવ તો હાલશે, આમ જઈ આવી. આપણને અભિમાની કહેનારાય કહે અને હરામી કહેનારાય કહે. પણ ભાઈ ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે હાથીને શું થાય? ભક્તિ કરશો ને એટલે ભણવા વાળા વધી જાય. અને પણ વાહેથી જ ભણશીઓ. હા, કૂતરાઓને ખબર, શ્વાન એટલે કૂતરું. કૂતરાને ખબર છે કે હાથીની આગળ જઈને ભહાય નહીં, અને નહીં તો દાંડો પકડીને ઘા કરે તો હાથ પેઢીને કહેતો જાય કે આની આઈડી ન આવે. એટલે પેલું યાદ રાખવાનું, વાહેથી ભહે તો ડરવું નહીં. કોઈ શું કહે છે એના કરતા મારો ભગવાન શું કહે છે એ મહત્વ. અને ભક્તિ કરવા નીકળશો ને એટલે પહેલો વિરોધ થાય. પેલો વિરોધ જ ઘરમાં જ થાય. પછી પાડોશી વાતો કરશે કે મારા બેટા આ ભગતડા થઈ ગયા, 5 ઉંદર ખાઈને મિનીબાઈ પાટે બેઠા છે. લો, આવી ટીકા કરે ને તો સમજી લેવાનું કે આપણે સાચી જગ્યાએ જઈએ છીએ. આવી ટીકા કરે ને ત્યારે સમજી લેવાનું કે આપણે સાચે રસ્તે છીએ. કારણ કે એ આપણા જેવા થઈ શકતા નથી અને આપણે જઈએ છીએ એ એનાથી સહન થતું નથી. એટલે આપણી ટીકા કરે. ભણેલા ગણેલા ઉઠીને ભગવાનની વાહે પડ્યા છે. એટલે ભણેલા પેલા જાય, અભણ તો શ્રદ્ધાથી જાય, પણ ભણેલા તો સમજણથી જાય. અભણ છે એ શ્રદ્ધાથી જાય, કારણ કે એને તો વારસાગત જે આયલું આવે છે ને, ભણેલા ને ખબર પડે છે કે તત્વજ્ઞાન વિના આ જીવનમાં બધું નકામું છે. નહીતર અમેરિકનો કોઈને વળી ધ્યાન આપે ખરા? બોલું મેં ગઈકાલે કીધું હતું ને કે 85,000ની પગારદાર છોકરીએ રાજીનામું મૂકી અને સાધુ થઈ ગઈ, કૃષ્ણની વાહે ગાંડી થઈ ગઈ. હવે એ 22 વર્ષ 23 વર્ષની 85,000નો પગારદાર હોય તો એની 30 વર્ષ નોકરી કરી હોય તો કેટલો પગારદાર હોય? કેવડી મોટી થાય. પણ કે આ પૈસા લાવવું, 4 વ્હીલમાં ફરવું, ખાઈ પી જલસા કરું, ડોહી થાવું, પછી મરી જાઉં. એના કરતા જે મને દેહ મળ્યો છે તો ભગવાન ના મેળવી લો, ભગવાન મેળવી લો. અહીંયા આપણે પોરબંદરથી માધોપુર જઈએ ને, રસ્તામાં દરિયા કિનારે કિનારે રોડ છે. ત્યાં એક મોચા ગામ આવે છે. ત્યાં બોર્ડ મારેલું છે મોચાના હનુમાન. ત્યાં એક યુરોપિયન બાઈ છે, ત્યાં રહે છે અને હનુમાનનું મંદિર સ્થાપેલું છે ને એની પૂજા કરે છે. કોંગ્રેસ સરકાર વખતે એને તગડી મેલી હતી. ગાયું રાખે એમાં એક ગાય તો એવી એની ભળી ગઈ હતી, પણ આને કોંગ્રેસ સરકારે રહેવા નહોતી દીધી એટલે અમુક સમય વહી ગઈ. પણ ગાય એ ગયા પછી અનાજ ખાવાનું છોડી દીધું હતું, ઘાસ ખાવાનું છોડી દીધું ને એમાં મરી ગઈ હતી. એટલે દરવાજાની સામે જ એને ગાયની મોટી મૂર્તિ બનાવી છે. એ બાઈને કીધું હતું કે અહીંયા રહેવું હોય ભારતમાં તો કે તારે લગ્ન સર્ટિફિકેટ બતાવવું પડે. હવે એના એટલા બધા શિષ્યો હતા. કોઈ તે અમે ગયા હતા ને તો
હવે ધોળિયા જોઈએ એટલે આપણને તેવું જ લાગે ને કે આને કંઈક ઇંગ્લિશ આપણે બોલવું પડશે. ડોક્ટર હતી એટલે હું ઇંગ્લિશમાં બોલ્યો ને મેં કે ગુજરાતીમાં બોલો ને હું કામે નહીં ઇંગ્લિશ બોલો છો લે. મેં કીધું કાઠિયાવાડી ભાષા બોલ. હવે એને અહીંયા રહેવું હતું ને તો એના એક શિષ્યને કીધું તું વકીલે